અને હવે અહીંયાથી નીકળીએ છીએ અને મિત્રો અને અત્યારે પહોંચી આવ્યા અંકલેશ્વરમાં તો મિત્રો જો અત્યારે પહોંચી આવ્યા ભરૂચના બ્રિજ ઉપર। તો મિત્રો ભરૂચ આગળ ટ્રાફિક ચાલે છે, જોઈ શકો છો। તો ભાઈ જો આપણે પંપે આવી ગયા અને ડીઝલ ટાંકી ફૂલ થઈ ગઈ। ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય જરડીમાં। આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા છે બપોરના 4:30 સાંજના અને બધા ગાડી ભરીને નીકળી ગયા સુરતની। તો જો અત્યારે આપણે સાણંદ ક્રોસ કરી લીધું, મતલબમાં અહીંયાથી આપણે આગળથી લઈ લઈશું રાઈટ સાઈડ એટલે સાણંદ બાયપાસ આવી જશે। તો આપણે આ જર્ની રહેવાની છે સુરતની અને સુરત કામરેજથી અંદર કંઈક ગામડું છે, કીધું નામ હું ભૂલી ગયો। એ ગામડું છે ત્યાં આગળ આપણું આઈસર ખાલી કરવાનું છે। તો હવે જઈએ પહેલાં આપણે અસલાલી પંપે, ત્યાં જઈને ટાંકો બાકો ફૂલ કરાવીએ, પછી વધીએ આગળ। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો। જો અત્યારે આપણે પહોંચી આવ્યા શાંતિપુરા સર્કલ અને આ બાજુ કોઈ આવતા હોય તો તમને કહી દઉં, આ રિંગ રોડનો રસ્તો અહીંયા આગળ કામ ચાલુ છે એટલે બંધ કરેલો છે ટૂંક સમય માટે। તો અત્યારે આપણે અંદર થઈને જવું પડે છે અને કોઈ લોકલ વાઇન જોયેલું હોય તો આગળથી બીજો એક રસ્તો છે એ સીધો રિંગ રોડને મળે છે, પણ ત્યાં ટોલ લાગે। અહીંયાથી જાય તો ટોલ કપાઈ જાય। તો જો આપણે અહીંયાથી સિટીમાં લીધી અને મિત્રો પહેલાં તમને ન ખબર હોય તો કહી દઉં કે દિવસે અહીંયા આગળ ગાડી અંદર એન્ટર કરવા માટે અહીંયા આગળ રિશ્વત આપવી પડતી હતી, ત્યારે ગાડી જતી હતી। એના બદલે અત્યારે કામ ચાલુ છે એટલે કોઈ રિશ્વત નહીં, કશું જ નહીં, એમને બધી ગાડીઓને રસ્તો આપ્યો છે તો બધા અંદર રહીને જાય છે। એમાં પણ આગળ ડાયવર્ઝન છે એટલે આગળથી ડબલ લાઈન ઉપર લેવાની છે। તો આપણે જોઈએ હવે આગળથી રસ્તો મળી જાય તો અંદર ઘુસેડીને બહાર કાઢી લઈશું। શોર્ટકટ રસ્તો જોયેલો છે મેં। તો વધે આગળ હવે। તો ભાઈ જો આપણે પંપે આવી ગયા અને ડીઝલ ટાંકી ફૂલ થઈ ગઈ। તો હવે અહીંયાથી જોઈએ અત્યારે નીકળીએ છીએ કે મોડા નીકળીએ તો નીકળી જઈએ, નકર અહીંયા જમીને સુઈ જઈશું। પહેલાં પે કરી લઈએ। જો આપણે ગાડી રાખી હતી પેટ્રોલ પંપે ડીઝલ પુરાઈને રાત્રે અને ઘરે જઈને જમીને સૂઈ ગયા હતા અને રાત્રે નીકળ્યા હતા આપણે 2 વાગે। તો કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા છીએ બરોડા એક્સપ્રેસના ટોલ પ્લાઝા ઉપર। જોઈ શકો છો આ છે બરોડા એક્સપ્રેસનો ટોલ। તો આ ટોલ ક્રોસ કરી અને હવે કન્ટિન્યુ ચાલે જ જઈશું। અને હજી ચા પાણી કરવા આપણે ગાડી રાખી નથી મિત્રો, કેમ કે અસલાલીથી આપણે ગાડી મૂકીને રાત્રે ઘરે જતા રહ્યા હતા અને પછી સવારે 8 વાગે રાત્રે આપણે ઘરેથી નહીં જોઈ જમીને આવ્યા છીએ। તો પછી 2-2:30 વાગ્યાની આજુબાજુમાં નીકળી આવે તો હું ગાડી લઈને તો અત્યારે કન્ટિન્યુ ચાલે જ જઈએ છીએ। જો અત્યારે બરોડા એક્સપ્રેસનો ટોલ ક્રોસ કરી લીધો તો હવે કન્ટિન્યુ વધીએ આગળ। ટોલ ક્રોસ કર્યા પછીનો નજારો કંઈક આ રીતે આવે છે। તો આગળની જર્ની તમને બતાવું મિત્રો। જો આપણે આખું બરોડા ક્રોસ કરી અને કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા કરજણના ટોલ પ્લાઝા ઉપર। જોઈ શકો છો આ છે કરજણનું ટોલ પ્લાઝું। અને મિત્રો આપણે ચા પીધી નથી એટલે ચા પીવી પડશે એટલે આ કરજણ ટોલ પ્લાઝુ ક્રોસ કરી અને આગળ રાખીએ ચા પાણી કરવા માટે। પછી ચા પાણી કરીને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું। તો અહીંયા ટોલ ક્રોસ કર્યા પછી ચાનું આવે જ છે આગળ, ત્યાં ચા પણ સારી બનાવે છે। તો જુઓ ટોલ કપાઈ ગયો, હવે અહીંયા આગળ રાખી દઈએ ક્યાંક અને ત્યાં સરસ મજાની મસ્ત ચા પી લઈએ પહેલાં, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું। તો જે કોઈને ચા પાણી કરવા હોય આવી જાઓ ચા પીવા મિત્રો। તો ટોલ પાર કરીને આપણે આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે। હવે ચા પાણી કરી અને પછી નીકળીએ આગળ। તો
તો જુઓ અત્યારે આપણે નબીપુર ક્રોસ કરીએ છીએ અને હજી આગળ આવશે ભરૂચ. તો અત્યારે નબીપુરનો વ્યૂ કંઈક આ રીતે આવે છે સવારનો. અને આપણે મેલડીની અગરબત્તી પણ થઈ ગઈ. અગરબત્તી એવું કરી દઈએ તો ગાડી ચલાવવાની મજા આવે અને મસ્ત અગરબત્તી કરી આરતી પણ થઈ જાય. હવે ચાલે જઈએ. તો મિત્રો ભરૂચ આગળ ટ્રાફિક ચાલે છે, જોઈ શકો છો. ધીમો ટ્રાફિક ચાલુ છે. તો હવે ટ્રાફિક ધીમે ક્રોસ કરીએ. અહીંયા હાઈવે ઉપર ત્યારે ત્યાં કેટલો ટ્રાફિક લાગી જાય ને કંઈ નક્કી જ ના હોય મિત્રો. ગમે ત્યારે ગમે તે જગ્યાએ ટ્રાફિક લાગે અને એ કેટલા કલાકનો લાગે એ પણ નક્કી ન હોય. તો મિત્રો જુઓ અત્યારે પહોંચી આવ્યા ભરૂચના બ્રિજ ઉપર અને ટ્રાફિક તો ચાલુ જ છે. અને આ સામે સ્પ્રિંગ બ્રિજ જોઈ શકો છો. અને આપણે આ બ્રિજ પાર કરી આગળ આવશે ભરૂચનું ટોલ પ્લાઝુ. તો ભરૂચ ટોલ પ્લાઝુ ક્રોસ કરી અને પછી કન્ટિન્યુ ચાલે જ જઈશું. કેમ કે આપણે ટાઈમ પણ ઘણું મોડું થઈ ગયું છે આજે એટલે ટાઈમે ગાડી પણ આપવી પડશે ખાલી કરવા. તો વધીએ હવે આગળ. ભરૂચ ટોલ નાકા ઉપર એટલો બધો ટ્રાફિક છે કે અત્યારે પરાણ હજી આપણે ગાડી ટોલ ઉપર પહોંચવા આવી છે. જોઈ શકો છો. અત્યારે માંડ પોણા કલાકે એટલે આપણું આઈસર પહોંચ્યું. તો અહીંયા હાર વેચતા હતા તો સવારમાં મસ્ત હાર લગાવી દીધો. 2 દિવસ પછી માલા લગાવી આપણી ગાડીમાં. તો હવે ટોલ ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલે જઈશું. અને પાર્ટીનો પણ ફોન આવી ગયો કે ફટાફટ ગાડી આવો તો સવારમાં ખાલી કરાવી દઉં. ત્યાં કીધું વાંધો નહીં, આવું જ છું. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં પહોંચાય છે. આગળ ટ્રાફિક ન મળે તો સારું છે. જો આપણે ટ્રાફિકમાં ઘણો બધો ટાઈમ તૂટી ગયો અને અત્યારે પહોંચી આવ્યા અંકલેશ્વરમાં એન્ટર કર્યું છે આપણું આઈસર. જોઈ શકો છો. તો હજુ આગળ વાલિયાનું બ્રિજ આવશે તો આપણે કન્ટિન્યુ ચાલે જ જઈશું. મિત્રો ટ્રાફિક એટલો બધો હતો કે મારા ટ્રાફિકમાં 2 કલાક તૂટી ગયા ટાઈમ. અને હવે કન્ટિન્યુ ચાલે જ જઈશું. જુઓ અત્યારે આપણે સુરતમાં એન્ટર કરી લીધું આપણું આઈસર. મતલબ સુરત હજી આગળ છે, કામરેજ આવશે. પણ મળતી માહિતી મુજબ આગળ ટ્રાફિક ઘણો વધારે છે એવું કીધું. એના હિસાબે આપણે સુરતમાં હવે કામરેજ બાજુ નહીં જઈએ. આગળથી આપણે ખાલી સાઈડ લઈ લઈશું ગાડી 15 કિલોમીટર પછી. અને આપણે ગાડી ખાલી કરવાની છે. વેલાછા કરીને ગામ છે, એની આગળ સિઠ્ઠી ગામ કરીને છે. સિઠ્ઠી ગામ આપણે આઈસર ખાલી થશે તો પછી આપણે આગળથી લઈ લઈશું ખાલી સાઈડ. કેમ કે આગળ ટ્રાફિકમાં પછી ભરાઈ જઈશું તો આપણી ગાડી આજે કોઈ ચાન્સ નહીં રહે ખાલી કરવાના. એના હિસાબે તો ભાઈ જુઓ આપણે કોસંબાથી ખાલી સાઈડ લઈ લીધી અને આવું વેલાખા કરીને ગામ આવ્યું છે. તો આ વેલાખા ક્રોસ કરી અને આપણે ડેસ્ટિનેશન ઉપર જઈએ. આવું કંઈક છે વેલાખા. મિત્રો જુઓ અહીંયા આપણે આઈસર રાખ્યું છે લાવીને. આ રીતનું ગામ છે, સિઠ્ઠી ગામ કરીને છે. ત્યાં આપણું આઈસર લગાવ્યું છે. તો હજી મજૂર આવ્યા નથી. મજૂરે એવું કીધું કે તમે ગાડી ત્યાં આગળ રાખો, અમે આવીએ પછી ગાડી ખાલી થશે. તો હજી મજૂર આવ્યા નથી. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં મજૂર આવે છે ને ક્યાં ખાલી કરવા લઈ જાય છે. તો જઈએ પછી બતાવું ક્યાં ખાલી કરે છે. તો ભાઈ જુઓ અહીંયા ગાડી આપણે ખાલી કરવાનું હતું ત્યાં પહોંચી આવ્યા. અને અહીંયા આપણું આઈસર પણ ચાલુ થઈ ગયું ખાલી કરવાનું. તો હવે જોઈએ કેટલા ટાઈમમાં ખાલી થાય છે. ખાલી કરીને પછી વધે આગળ. પછી જોઈએ રિટર્ન ભરાશે તો ભરી લઈશું, નહીં તો પછી એમટી મારી દઈશું. ખાલી કરીને નીકળીએ પછી ખ્યાલ આવશે. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી કરે છે. તો ભાઈ જુઓ અહીંયા આપણું આઈસર ખાલી થઈ ગયું. આ છેલ્લા 3 પિલ્લા બાકી રહ્યા એ પોતે એટલે અહીંયાથી નીકળી જઈશું. જોઈ લો. તો ચલો હવે નીકળીએ અહીંયાથી, ગાડી ચાલુ કરીએ.
તો જો આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા. સિદ્ધિ કરીને ગામ હતું પાછળ, તો ત્યાં આગળ ગાડી ખાલી કરીને નીકળી આવ્યા. અને અત્યારે જુઓ પહોંચવા આવી છીએ આપણે નેશનલ હાઈવે નંબર 8 ઉપર. તો અહીંયાથી આપણે બ્રિજની નીચેથી લઈ લઈશું રાઈટ સાઈડ. જો અહીંયાથી ભરૂચ, સુરત, કોસંબા, ભાઈ જો બહાર આવીને અહીંયા હોટલ આવી જાય છે આશીર્વાદ. હવે આ આશીર્વાદ હોટલે આપણે જમી લઈએ પહેલાં, પછી જમીને આગળ વધીએ. તો ભાઈ જુઓ આપણે જમીને આવતા રહ્યા અને હવે અહીંયાથી નીકળીએ છીએ. અને મિત્રો અંદર બધો બખારો બહુ હતો, એના હિસાબે આપણે અંદર વિડીયો ન ઉતાર્યો. તો જમવાનો પ્રોગ્રામ આપણો પતી ગયો અને હવે અહીંયાથી નીકળીએ વધે આગળ. તો ભાઈ જોવા અંકલેશ્વરનો ટ્રાફિક, સવારમાં આપણે ધંધે લાગી ગયા હતા ટ્રાફિકમાં, એમાં મારા 2-3 કલાક નીકળી ગયા હતા. અને જો અહીંયા ગાડી ટ્રાફિકમાં કશું છે ને, પણ અવારનવાર આવી રીતે ટ્રાફિક લાગી જાય. એના હિસાબે જો ગાડીઓવાળા બચારા કેટલા પરેશાન થાય છે. ત્યાં કોઈ સમજતું નથી કે ગાડીઓવાળાને ટાઈમે માલ આપવાનો હોય, કોઈ મંડીની ગાડી હોય, કોઈ ફ્રૂટ ભરેલું હોય, કોઈ માલ ખરાબ થઈ જાય એવો હોય, ડ્રાઈવરોનો ઉજાગરા હોય, રાત દિવસ ચાલતા હોય, ન ટાઈમે જમવાનું મળો, ન પાણી મળો. આ ટ્રાફિકમાં ડ્રાઈવરો કેટલા હેરાન થાય એનો કોઈ ઉકેલ નથી લાવતા કોઈ. એટલે આ રીતનું છે બધું. અને મિત્રો આપણે પહોંચવા આવ્યા છીએ અંકલેશ્વરમાં, અને આપણે ગાડી ભરવાનો કોઈ પ્રોગ્રામ આવ્યો નથી. કે આપણે અહીંયાથી ખાલી અમદાવાદ જવાનું છે, એટલે પછી હવે રિટર્નમાં નીકળી ગયા છીએ. તો હવે એક બીજી વારો બોલવાનું મજા ના આવે વિડીયોમાં, એટલે આપણે આ વિડીયો પણ કરીએ અહીંયા પૂરો. મળશું બીજા એક નવા વિડીયોમાં, નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.